હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે વાગી ગયા છે બપોર. બ્લોગમાં થઈ ગયું છે મોડું. કાલ મહેમાન હતા એટલે સાફ સફાઈમાં નાતે પાછા જો કાલ નાઇટમાં ગેસ્ટ આવ્યા હતા. બેઠા તે 1:30 વાગી ગયો. પછી મેં ભેળ બનાવી, ખાધી. તમને ખબર જ છે. પછી બાયું થોડુંક વાર લાગી એટલે 2 વાગી ગયા હતા. હું આમાં પછી વિડીયો એડિટિંગ કર્યો, આ તે કર્યું. 3 વાગી ગયા હતા. ઉઠા હવેરમાં મોડા. બીજું કાંઈ થયું નહીં. તો હવે રસોઈ બનાવવાની છે. હજી 12 વાગ્યા બપોરના. 12 વાગ્યામાં રસોઈ. તો 3 વાગ્યા હોય રસોઈ. તો 10 વાગ્યા ઉઠીને તો આપણે નાસ્તો કર્યો હે. તો પછી કઈ 12 વાગ્યામાં ખાઈ લેવાનું હોય. 12 વાગ્યામાં તો કેટલા વાગ્યા ખાવાનું હોય? કોમેન્ટ કરો તો. 12 વાગ્યે 1 વાગ્યે બપોરે ખાવા મળશે. હું અહીંથી ટંકોરી વગાડું તે ખાવા આવી જજો. એ હમણાં મોરલો બોલી જાહે. 2 મિનિટની વાર છે. તે મોરલો બને ને એની તો વાત જોઈને બેઠી છું. મોરલો બને ને મેં કીધું તો હું રાંધવા વર્ગું. એટલે તારે હું મોરલાની વાટે રહેવાનું. એમાં જો લાઈટ વાગી હોય તો લાઈટ જોતા 6 વાગી જાય. અરે એમ ન હોય. મોરલો બોલે ને ત્યારે તમારે જમવા બેસવાનું હોય. ઈ પેલા તો રસોઈ બોલે ને એટલે રસોઈ બનાવવા વરગવાનું. ઈ સાંજે 6 વાગે. એ સાંજે 6 વાગે દી પછી ઉઠવાનું. ત્યાં સુધી ઊંઘવાનું. એટલે 6 વાગ્યા લગીને સુવાનું હણ છે. વાહ ભાઈ વાહ. અને ઈ હું કોકનું પાકેટ વિકસો તો કોકનું કાઈ નથી, મમ્મીનું હે. એટલે ઈ કે ભાવને ઈ કે પૈસા હમણાં થોડાક શાકભાજી લેવા ને વાપરવા આપું. એટલે મમ્મી આને 500 રૂપિયા આમાંથી કાઢી લીધા. આ હે ને ગાડીઓ કરતા શીખી ગઈ છે. કાઈ ઢાનો કાઈ- કોણું હું. કાલ ત્યાં ભાવિસાબેને મારા 1000 રૂપિયા લઈ લીધા. જો મોરલો બોલ્યો હાલ કામે વાળી હવે તો હું પૈસા ગણું. પૈસા ગણ્યા વગર તો હું રાંધીશ જ નહીં. મોરલો બોલ્યો. હે મોર બોલે. એ લોકડાઉન માં બોલ્યા હતા. હવે નો અત્યારે ઘરે સોસાયટી બોલવા માંડ્યા. લોકડાઉન માં બોલ્યા હતા ને એટલા જ મોર કાયમ બોલે છે. ફુગામાં બોલે ખબર છે મોર. જૂની સંસ્કૃતિ લુપ્ત ન થતી જાય ને એના માટે યાદ રહીએ કે મોર કઈક હતા અને આપણું રાષ્ટ્રીય પક્ષી એ છે. મોર જોવો હોય તો આવો ક્યાં ગોધમપુરના ડુંગરે. હું વાત કર. તું રસોઈ કરવા વરેગ ને. મેજરમાંથી 1 રૂપિયો લીધો નહીં. એ હા મમ્મી મૂકી દીધા એને. હો હવે ભાવ વરેગ છે રસોઈ કરવા. હજી ચાની તપેલી એમ છે. મારે તો ચા પીવાનું આપણી ચા 10 વાગે પીધો, 11 વાગે પીધો, છોડો 12 વાગે પીધો. વાસણ કોણ સાફ કરશે? હવારનું બધું સાફ કર્યું હોય ને બગાડી નાખે. કાલ 500 રૂપિયા આપી દીધા છે આખા મહિનાના. કરવા હોય તો કરો છો. મહિનાના હું ને મહિન્યું ને એક દીના એક ટાણાના એક ટોપડી ઉટકવાના લીધા હતા. એટલે મોરલોય પૂરો થઈ ગયો તમારો લફો. હા તો ચાલુ કરી દેવાનું. એટલે હવે હે ને ભૂલ ન ખાતા. મોરલો બોલે એટલે આપણે રાંધેલું તૈયાર રાખવાનું. ઓકે હો. ઓકે. અને લાવો, લાવો. સિંગ જો લઈ લીધી છે ભાઈએ. અને વાસણ કેટલા છે? જો તોરી નાખી જો. અરો જો માયરો માર્મિક ને માયરો જો. વાહ કામ વધાર્યો. ડિસ્કો કરો એ જો માર્મિક ભાઈ કામ વધારી દીધું છે. અને ભાવ જો હા વેડી નામાં નાખો. મોઢામાં નહીં, આમાં. એને ખાવી હતી એટલે તેને બિચાકડાએ લીધી હતી. લ્યો એને આપો, તેને કોઈ ના નો પાડો. તો કેમ ઢોળી એને. એ તમે હરખાઈ ગાંઠ નહોતી મારી એટલે કામ માર્મિક નો વાક જ નથી. તમને ત્યાં સિંગ મુકાય જ નહીં. ડબરામાં ભરીને મુકાય. અને ઈ જો એ નીચે પડેલી વસ્તુ એમાં ન નખાય ભાવ. પેલા નાના હતા ત્યારે કેતા ખબર રામ ભૂતની છોકરી ને એવું બધું. પેલા હતા ને તઈ નીચે ગાળ કરેલી હતી ને અત્યારે હે ને હા અહીંયા ચોખી લાદી નાખેલી હે ને ઈ પણ અમને 2 વાર સાફ કરી છે સવારમાં. શું વાત કરે છે. હાલો માર્મિકે કાંડ કરી નાખ્યા છે. હવે આપણે આગળ વિડીયોમાં જોવું ભાવું કેટલા કાંડ કરે છે. ઓકે મિત્રો. મારો વારો ન તોડે ઈ ધ્યાન રાખજો. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તમને મજા આવી. ઈથી વધારે મજા હજી એન્ડમાં આવશે. જો છોકરા પાસે કામ કરાવે છે. હાલો મિત્રો તો ભાવુ હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. માર્મિકના કાંડ તો તમે જોઈ લીધા. હવે ભાવુ શું કાંડ કરે છે એ આપણે જોઈ. એ હું કાંડ કરશો કેને હું કાંડ કરસ હરખું કે હું હે હું રસોઈ બની છે. મગજને હટાવવાનો હોવ શાંતિથી હોય. ભાવ તો શું રસોઈ બનાવે છે? દેખાતું નહીં. એટલે શેનું શાક છે? કોબીનું.
એ કોબીના સંભારા હોય સંભારા. બંધ થાવની આટલી લગન કોબીન શાક ખાઈ ખાઈને થોડા માણા બધા મરી ગયા. એટલે મેં કે ન જોયું કોબીના સંભારા. મિત્રો કોમેન્ટ માં જો કોબીના શાક હોય કે સંભારા. શાકે હોય, સંભારો હોય, મંચુરિયમ હોય, જે વસ્તુ બનાવતા આવડતી હોય ને એ બધી વસ્તુ હોય. પણ શાક ન હોય છે ને, હોય પણ છે ને. એટલે તે તો પણ નહીં જ નવું બનાવતા શીખી જાશો. ક્યાંથી શીખશો તો આ બધું? એ આવડવું જોઈએ. હે ગમે એ વસ્તુ હાથમાં આવી કાપીને વઘારી નાખવાની. જો તો ખરા એના કોબીનું શાક બન્યો. અરે આ તીખું પણ નહીં ખાઈ શકે. કેટલોક ચટણી પાવડર ધરાવ્યો છે તમે? દરેવો નથી, દળાવો હે. એટલે જૂનો ખૂટવાળો છો તમે? લે વાહ ભાઈ વાહ. આને તો જો નવું આવ્યું. જૂનો પાવડર ખૂટવાળો હોય તો શાકમાં નાખ્યા કરવાનો જાજો બધો. એટલે એમ જ હોય. તો મિત્રો આજે આપણે રસોઈમાં બનાવી છે કોબીનું શાક. નહીં તમારો બોલ. કોબીનું શાક ખીચડી મારમિકભાઈ માટે જે રોજે બને છે આપણા ઘરમાં. અને બા બનાવવાના છે આજે ભાખરી. બા એટલે મારા બા નહીં મિત્રો, મારમિકના બા, મારા સાસુ, વિશાલના મમ્મી એટલે મારા મમ્મીજી. તો તારા શું થાય? મમ્મીજી તો મમ્મી નો થાય? ના. કેમ? ઈ મારા મમ્મી થા. કેટલું તીખું હોય છે શાક? મિત્રો તમે ખાલી આમ નજર આમ ચિત્રમાં જોઈને ખાલી આમ નજર કરો એને ખુદ ને ઉધરસ એ ચડે. તીખું નથી, સ્પાઈસી કહેવાય એને. એ સ્પાઈસી ઈ તીખું કહેવાય. જો સીટી વાગી તારી ઘોડે. હજી Tasty with spicy. તો ભાખરી બનાવવાના છે અને કોણ? કોઈ પણ મિત્રો એવી ખોરાક ઉમ્મીદ કરવા આવી નહીં કે તમારું રસોડું કેટલું ખરાબ છે તો ગબરી છે. તમારી ઘરે એકવાર રસોડામાં જઈને જોઈ લેજો. રસોઈ બનાવતા ગેસ બગડે ને બગડે. ઓકે, કેમ કે જો આપણે મૂકી દીધી ખીચડી, તો ખીચડીનું પાણી નીચે ગયું અને ગેસ નો જો ગેસ કે કઈ બગડે જ નહીં તો ઘેરા રહીને દૂધ ન હોય બાયું એ વહી ગયું હોય હોટલમાં. અને બીજી વાત હું તને એમ કહેતો હતો કે તને મમ્મીજીના હાથની તારા ભાખરી ભાવશે? કોઈ દિવસ નહીં ખાધી તો નથી. એ નવીન ટ્રાય કરવાના છે. શું નવીન? એટલે નવીન ટ્રાય કરવાના છે. શું પણ નવીન? એટલે એ કઈક બીજા શેના લોટમાંથી બનાવવાના છે ભાખરી. બીજા શેના લોટમાંથી ભાખરી એટલે તમારા કહેવાનો મતલબ એમ કે બાજરાના લોટની ભાખરી? એવું નહીં. તો ચણાના લોટની ભાખરી? એમ નહીં. લોટ જે આવતો હોય ઈ જ પણ નવીનતમ રીતે તમે એક વખત ભાખરી ખાવ એટલે ખાતા જ રહી જાવ એવી ભાખરી બનાવવાના છે. તો તારે શીખવી હોય તો દૂધીના લોટની ભાખરી? એ દૂધીના લોટની એ દૂધી બુદ્ધિ કેમ નથી. ગાર્ડન નથી છે તારામાં. ગાર્ડન. વાહ ભાઈ, અમને તો હે ને વાડી જેવું જ હોજી છે મિત્રો. 2 મિનિટ ગ્રીલ થોડીક હે ને હાર્ડ થઈ ગઈ છે, ખોલતા થોડીક વાર લાગશે પણ આમ જો. વાહ ભાઈ વાહ. આ ગાર્ડનમાં બેઠા હોય ને એટલે વાડીએ બેઠા હોય ને એવું લાગે. વન ભોજન કરવા જાવું છું બાકડે ખાવા. હે જવાય કોણ ન પાડે. આ ઝાડ એવું છે મિત્રો, આખું ઝાડ 12 માસ ઉનાળામાં લીલું છમ જ હોય. અને એક એની ડાળ રહી ને, તો આ ડાળી રહી ને એ એક જ તે સુકાઈ ગયેલી રહે છે 12 માસ. શિયાળો હોય, ચોમાસું હોય, ગમે એવું હોય. શું છે? ઝાડ શેનું છે મમ્મીને પૂછો તો. શેનું ઝાડ છે મમ્મી? બોરસલી. મિત્રો કોમેન્ટ માં જો બોરસલી નું ઝાડ છે કે શેનું ઝાડ છે? કૃષ્ણ ભગવાન એમાં સતાઈને બેઠા હતા હા જ્યારે જશોદાએ માર્યા હા. કૃષ્ણ ભગવાનને, ત્યારે એમાં કૃષ્ણ ભગવાન હતાઈ ગયા હતા. એ ઈ તો કદમ નું ઝાડ હતું. ઝાડને એ તળાવમાં જતા રાધાજી આવીને બરસાનાથી તેડી આવી. એ ઓલું ગીત નથી? કાન સૈડા કદમ ને ઝાડ હેઠા ઉતરો ને. બીજું બધું ઠીક. મજાકમાં સંતો ફેરવી ગયા. કોણ? દરેક સાસુનું કામ હોય છે. હારું બન્યું કે નહીં જોવું તો પડે ને, ખાતા જેવું તો છે કે નહીં યાર. પણ તો મિત્રો આ ઝાડનું હવે કરવું હું એ મને નથી ખબર પડતી, કારણ કે આ ઝાડથી અમને ઘણો ફાયદો છે. બીજા કોઈને હોય કે no, અમારે દિવાલ મકાનની તપતી નથી. બાકી જો આ ઓલા ઝાડ વાળી 100 પીસના નારિયેળી કેવું કાંઈ આવે નહીં. નારિયેળ એ હા એનાથી એ ફાયદો છે. ઓકે, હું એ છે ને ઓક્સિજન બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે, એટલે વૃક્ષ વાવવા જરૂરી છે. વૃક્ષ વાવવા જરૂરી છે અને પ્લસ પાણીનો સંગ્રહ કરી રાખે એવું હોય. પાણીનો સંગ્રહ ન કરી રાખે તો
ઈ છે ને જ્યારે વાદળછાયું વાતાવરણ થાય ને ત્યારે વાદળાને કંઈક આકર્ષિત કરે છે અને ત્યાં વધારે વરસાદ થાય છે. હા એના કારણે ગીર સોમનાથમાં, ગીરમાં, ગીર ગઢડામાં, પછી ગોધમપુરમાં બધી જગ્યાએ સારો વરસાદ થાય છે. ગોધમપુરમાં શું કામ એને કેમ કે આખું ગામડું છે ને ઈ રાયણોથી ભરપૂર છે. ડુંગરાળ વિસ્તારમાં છે એટલે વાદળ ને શું આંબવામાં નજીક પડે. તો હવે તમારી ભાખરી ક્યારે બનવાની છે? અમારી ભાખરી કાંઈ. એ વાંધો નહીં. તો હારું હાલો મિત્રો, કાલ મળીશું આપણે. રાણી શાંતિથી બેસી ગયા છે. વાગી ગયા છે ઘડિયાળમાં 1. માર્મિકભાઈ ખાઈ રહ્યા છે ધાણી અને મમ્મી બનાવે છે બિસ્કિટ ભાખરી. ચાલો આપણે આગળ કીધું હતું કે મમ્મીના હાથની ફેમસ ભાખરી, કે બધા નાના નાના બાળકોને ભાખરી ભાવે છે. તો મમ્મી બનાવે છે ઘઉંના ઝીણા લોટની ભાખરી અને ફેમસ છે. દાખલા તરીકે ફેમસ એટલે અમારા બધા નાના નાના બાળકો અને અમારા ભાઈઓની વહુ રાણીઓને ભાખરી બહુ ભાવે છે મારા મમ્મીના હાથની, કારણ કે બનાવે છે બિસ્કિટ ભાખરી. એકદમ ઓલી કેવી કહેવાય ભાવું? ક્રિસ્પી. ઓકે તો મિત્રો ચાલો, બનાવ્યું છે ભાવુએ કોબીનું શાક, માર્મિકભાઈ માટે ખીચડી અને મમ્મીએ બનાવી છે બિસ્કિટ ભાખરી. તો હવે હું શાંતિથી જમી લો. વાગી ગયો છે ઘડિયાળમાં 1 અને આ મા દીકરો શું કરે છે જોઈ લે. ચાલો તો માર્મિકભાઈ હવે સાયકલ ચલાવીને થાકી ગયા છે, એને નીકળવું છે બહાર. તો ચાલો હવે બન્યા રહેજો આગળ વિડીયોમાં. હજી આપણે આગળ શું શું બતાવવાના છીએ તમે આગળ વિડીયોમાં જોતા રહેજો. મજા આવે તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને. તો મિત્રો વાગી ગયા છે 6 અને માર્મિકભાઈ ઉઠી ગયા છે, મતલબ 6 પછી ખબર નહીં કેટલા વાગ્યા છે આપણે જોઈ લઈએ. વાગી ગયો છે ઓહો 6:45 વાગી ગયા. તાર સાંજે શું જમવું છે દીકુ? મમ્મી બધું મમ્મી મમ્મી ખાવાનું મેં મમ્મી નો હોય ને આ શું ચાલે છે ઘરમાં? ઓય આ શું છે બધું ઘરમાં? નાસ્તા પાણી. એટલે 6:45 કે નાસ્તા હોય? તને હવે બપોરે જ મેં તને કીધું તું કે તું એમ કે મોલ્લો બોલે પછી રાંધવાનું હોય તો હજી મોલ્લો તો બોલી ગયો, હજી તું રાંધવા નથી વળગી. અને ઘરમાં હું નાના હિંચકા નીચક્યું લગાવ્યું છે ને અમારે બેસન ઝૂલો લગાવવાનો હે. આવ ઘરની હાલત તો તમે જોવો, આમ વાસણ ને આમ તેન બધું આવરે ને ભફેર. 5 મિનિટ ઘરની બહાર જાવ એટલે બધી જ વસ્તુ વિખેર સુખેર કરી નાખે. એક વાત કેતો તો હું તને એમ કેતો તો તારા હાટુ એક તપેલી, ગળણી, એક વાટકો, એક ડીશ ને એક ચમચી કઢી રાખી છે. હા તો સાફ કરી નાખું. ભગવાને 2 હાથ અને 4 પગ આપ્યા છે. એ ઓકે દીકુ કાનો બધા જોતા ને જય શ્રી કૃષ્ણ કે છે. જય શ્રી કૃષ્ણ. હે શું ન્યા તે કચરું કર્યું એમ? તે ન્યા કચરું કર્યું? કોણે કચરું કર્યું છે? માર્મિકે? હે શું હે બધું મમ્મી સાફ કરવાનું એમ? હે તો હવે તારે શું કરવાનું છે ઈ કે ને પેલા બેહી ગઈસો ને. મારે જે માથું ઓળવાનું બાકી છે. કઈક નવરી થાવ તો કામકાજમાંથી તો કઈક તૈયાર થાવ ને એમનેમ રખડું ભાપડ ભૂતડી લાગુ. કેવી? ભાપડ ભૂતડી. એ બાગડ બિલ્લી લાગે એવું હોય. એ બાગડ બિલ્લી ની ભાપડ ભૂતડી. ઠેક અચ્છા ભાભર ભૂતડી. યો તો માર્મિક તો મમ્મી પાસે બેસી જા. અને વાઈટ કા સોફે નોકરા ને પોતા ને બાબલા ને છોકરા ને તું આવું હોય કઈ. તું ત્યાં સોફે જ બેઠી છો? હું તો બેહું ને. બે ગયો ને પગ ઉપર પગ ચડાવી. એ 6:45 ત્યાં રાંધવા વરે મેં નાસ્તો કરી લીધો છે. એટલે તારે બને કે ન બને? તારે રસોઈમાં જે બનાવવું હોય ને એ બને. મારે જવાનું બહાર જમવા. ક્યાં? મારે જોવું ને હું ડાયટિંગ ઉપર છું એટલે મારે સાંજે ખાવું નથી. હા મારે જાડું જવાની જરૂર છે હવે. તમે જાડા થઈ ગયા છો? હા ચાલો મિત્રો, આજે જમવામાં રજા હોય એવું મને દેખાય છે. તમને શું જે દેખાતું હોય તે તમને કોમેન્ટ કોઈ કરજો. દયા આવતી હોય તમારા વિસ્તાર ભાઈને લઈ જાઓ તમારી ઘરે જમવા માટે. મારી ઘરે તો હજી રજા છે. અરે મને તો આમંત્રણ આવી જાય છે. બહુ આવતા હશે. પણ મને ઈ એવું એમ થાય કે કે આ સાયકલ મારે શીખવી છે હવે. હા છોકરાને સાયકલ નહીં રહેવા દે. કેમ? તે છોકરાઓની હે, નાના છોકરાઓની. બેહી ગઈ છો? બેહી ગઈ તું? હજી તો ઊભી હું. એ તારો તો એક પગ છે ને એમાં સાયકલ નો ભૂકો થઈ જાય.
રેવા દે ને પેલા છોકરાનું ટાળે તું નથી અપલખણી આ તો પેલા નતું આવડતું એમ નહીં, આ તો પેલા. હિંમત નહીં થઈ રેવા દે તું તોડી હું નાખ પડી ગઈ ને. હા તું નહીં પડીશ હો કૂતરું ભાઈ જો હો ચાલો મિત્રો આ તો ગાંડા કાઢ્યા છે આપણે હવે રસોઈ બનાવવાની છે હમણાં રસોઈ બનાવશે તો આગળ વિડીયોમાં બના રહેજો હું શીખું છું સાયકલ. હા સાયકલ શીખે જો તો સાયકલ ટાયરમાં તો હવા વહી ગઈ છે. હા હવા કાઢી નાખી ટાયરમાંથી એ તું હવે છોકરાનું ટાળે એ મારમી કી તોડી નાખશે રોવા માંડ એ હું ના તોડી નાખશે શું બનાવે છે અત્યારની રસોઈમાં અત્યારની રસોઈ માટે નથી. તો આ છે કાલે સવારે આ તો કાબુલી સેણા કાબુલી ચણા, ચોલે ચણા. છોલે સણા તો છોલે ભટુરે બનાવવાનો વિચાર છે પણ તું ક્યારે બની રહે ચોલેમાં સમાણી. સોલેની કમાણી હાનમાં હમાણી ખબર કાંઈ હોય નહીં ને હા હવે હું એમ કેતો તો આ સેણા ક્યારે હવે તું બાફાઈ ને ક્યારે આ બધું થાય એ બાફવાનું થોડી હે. તો એને પલાળવાના હાલી ગરમ પાણી તે કરી. ક્યારે પલળી લે ને ક્યારે તું શાક બને ને ક્યારે ભટુરે બને ઈ રાતના 12 કલાક થશે ને એટલે આ તું ક્યારનું કહીશો કાલ બપોરના. અરે અત્યારે હું કરવાનું છે ઈ કેને અત્યારે મને ખાવાનું મન થયું છે પૌવા બટેકા. વાવ સો બ્યુટીફુલ મને તો બહુ ભાવે પૌવા બટેકા પણ હું એમ કહેતી હતી કે પૌવા બટેટા કાલ હાંજે રાખી. તો અત્યારે હું પણ અત્યારનું આ કાલ કહીને બપોરનું થઈ ગયું, કાલ હાંજનું થઈ ગયું. પણ હાઈનું ને બપોરનું કાલનું નથી કરવાનું આજનું શું છે ઈ કરો આજનું કંઈક વિચારીશ. અને મેં જો મેં એક બનાવી છે વસ્તુ સરપ્રાઈઝ. આ શું બનાવ્યું સુખડી. આવડે તો નહીં યસ. વાહ ભાઈ વાહ તો એનો વિડીયો બનાવ્યો ના, કા કેમ કે મારા કેમેરામેન શૂટિંગ મેન વિશાલ ડટોડિયાનો હતા. એવું હતું વાહ ભાઈ વાહ ચાલો મિત્રો તો ભાવું હજી વિચારે છે કે સાંજે શું બનાવવાની છે કાસરોટ કસોરું મોટું બધું તૈયાર કરી દીધું છે આવી જો બધા સુખડી ખાવા માટે. પણ હજી વિચારે એની શક્તિ ઘટી ગઈ છે એટલે એ વિચારી ન શકતી કે આજ અને સાંજે જો શું કોઈ આ વ્લોગ જોઈને મને સબસ્ક્રાઇબ કરતા હોય તો પ્લીઝ એમાં કોમેન્ટ કરી દેવી કે મેં આ વ્લોગ જોઈને તમને સબસ્ક્રાઇબ કર્યા છે એટલે મને ખબર પડે, મને બતાવે કે એક વ્લોગમાં મતલબ આ વ્લોગમાં કેટલા સબસ્ક્રાઇબર આવ્યા એટલે એ પ્રમાણે પાછી કોમેન્ટ આવવી જોઈએ ને. જેટલા સબસ્ક્રાઇબર હશે ને એટલી કોમેન્ટ આવશે. ઓકે